મજબૂત હશે એટલા ઊંડા હશે। એવી જ રીતે વ્યક્તિ પોતાની જીવનમાં જેટલી પણ પ્રગતિઓ કરે છે એ પ્રગતિની પાછળ જેટલી ઊંચાઈએ વ્યક્તિ જાય છે એટલા વધુ ને વધુ ગુરુજનોનો સાથ સહકાર એનું મળે છે। તો શિક્ષક આમ એક રીતે કહેવા જઈએ તો જીવનમાં શિલ્પી છે। શિલ્પી એટલે શું? પથ્થર હોય છે જેની અંદર એક મૂર્તિ બનાવવામાં આવે ને મૂર્તિકારને આપણે શિલ્પી કહીએ છીએ। તો તમને એટલે તમારા જીવનનું ઘડતર કરવા માટે નિસ્વાર્થ ભાવે સદૈવ ચિંતિત એવા તમારા ગુરુજનો તેને શિલ્પી કહેવામાં આવે છે। ક્યારેક તમારી ભૂલો પણ થતી હશે, ક્યારેક તમને મીઠો ટૂચકો પણ આપતા હશે, પણ એ ટૂચકાની પાછળ પણ તમારા ગુરુજનોનો પ્રેમ છુપાયેલો હોય છે। શાળાનું ગૌરવ કઈ રીતે બનાય? તો કે સૌથી પહેલા તમે શિસ્તમાં રહેશો, વ્યવસ્થિત રીતે તમે ડિસિપ્લિનમાં રહેવાનું, રિઝલ્ટ સારું લાવવાનું, ઘણી બધી પ્રવૃત્તિઓ છે બધામાં સરસ મજાના અવોર્ડ્સ મેળવવાના, તો તમે શાળાનું ગૌરવ બની શકો। પરિવારનું ગૌરવ કઈ રીતે બનશો? સેમ ટુ સેમ સંસ્કાર જાળવશો। ક્યાંય બી તમે જશો તો તમારી વાણી, વર્તન, તમારું કૌશલ્ય તમને અન્ય કરતા અલગ પાડશે અને આપણા સંસ્કાર બેસ્ટ હશે તો આપણા પરિવારનું આપણે ગૌરવ છે એવું કહી શકાય છે। શિક્ષણ તમે બેસ્ટ મેળવશો, સારી પોસ્ટ મેળવશો તો તમે તમારું પરિવારનું ગૌરવ બની શકશો। આજે તમે બધાએ સંકલ્પ કર્યો છે કે સંકલ્પનું પાલન આપણે બધાએ કરવાનું છે।